ભચાઉ ખાતે મેસી ફર્ગુસન બોનના 101 ટ્રેક્ટરની એકસાથે ડિલિવરી કરવામાં આવતા ખેડૂત વર્ગમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રેક્ટરની ચાવી વિતરણ વિધિ યોજાઈ હતી। કાર્યક્રમ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં આધુનિક સાધનોના ઉપયોગ પર ભાર મૂકાયો હતો। ઉપસ્થિત આગેવાનો દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવી ઉત્પાદન વધારવા અનુરોધ કરવામાં આવ્યો હતો। MF બોનો પ્લસ ટ્રેક્ટર તેની શક્તિશાળી કામગીરી, ઓછી ઈંધણ ખપત અને આધુનિક સુવિધાઓને કારણે ખેડૂતોમાં લોકપ્રિય બની રહ્યો છે। એકસાથે 101 ટ્રેક્ટરની ડિલિવરી ભચાઉ માટે ગૌરવની બાબત ગણાઈ રહી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે આધુનિક ટ્રેક્ટર મળવાથી ખેતી કાર્ય સરળ બનશે અને ઉત્પાદન ક્ષમતા વધશે। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। રિપોર્ટ ગની કુંભાર ભચાઉ। मेरा नाम विष्णुकांत मिश्रा है। तो सर ट्रैक्टर के बारे में, मैसी ट्रैक्टर के बारे में खेडूतों के लिए क्या सुविधा है? मैसी ट्रैक्टर जैसा कि आप देख रहे हैं कि आज हमारे कच्छ के जो डीलर हैं माननीय करसन भाई पटेल, उन्होंने एक महासम्मेलन किया था खेडूतों का, जिसमें 100 से ज़्यादा अधिक ट्रैक्टर हमारे किसान भाइयों को डिलीवरी की है। और ये हमारे लिए और हमारे कंपनी के लिए भी बहुत बड़ी गौरव की बात है कि हमारा साथ हमारे किसान भाइयों के साथ हमेशा बना रहा और हम फ्यूचर में भी इसकी आशा करेंगे और अपने किसान भाइयों को हर एक तरह की जो कंपनी की टेक्नोलॉजी है, जो स्कीम है, जो भी उनको सुविधाएं हैं वो देते रहेंगे। ये हमारी कंपनी का और हमारे डीलर की तरफ से किसान भाइयों के लिए साथ निभाने का एक वादा भी है और उनके साथ खड़े रहने का एक साथ भी है। आज कार्यक्रम में कौन कौन सर उपस्थित? आज इस कार्यक्रम में हमारे कंपनी के सबसे बड़े अधिकारी माननीय संदीप सिन्हा सर जो CEO हैं वो थे, हमारे जोनल मैनेजर माननीय प्रकाश बोरा सर थे और स्टेट हेड विक्रम गुजर थे। बाकी हमारी पूरी सेल्स और सर्विस की टीम टैफे की थी जो अहमदाबाद ऑफिस से आती है और समस्त डीलरशिप का स्टाफ था। ભચાઉ તાલુકા, રાપર તાલુકો અને ભુજ તાલુકા બધે સહિત થઈને આપણે આજે 101 ખેડૂતોને ડિલિવરી આપેલી છે, બધા અલગ અલગ ગામોમાં। અને આજે મેગા ડિલરનું ફંક્શન હતું। આપણા ટ્રેક્ટર ફાર્મિંગ લિમિટેડના CEO જે આખી કંપની જોવે છે એ આપણે અહીંયા આવેલા હતા। અને જે આપણા મતલબ કચ્છમાં તો ક્યારે કોઈ આવેલું જ નથી આ કંપનીમાંથી। જ્યારે આપણે કંપનીના CEO સાહેબને બી બોલાવી લીધા છે, એ આપણા ખેડૂતો માટે ગર્વની વાત છે। અને ખેડૂતો માટે બી આપણે આગળ જતા બહુ સારી નવા ટ્રેક્ટરો લઈ આવવાના છીએ અને નવા પ્રોડક્ટ બી એમને બતાવવાના છીએ। ખાસ કરીને ટ્રેક્ટરની મેસીની માંગ વધી રહી, શું કારણ વધે? મેસીની માંગ વગેરેનું કારણ છે, પહેલાં તો આખા કચ્છમાં એક તો કોઈ બીને મેસી લેવો તો પટેલ ટ્રેક્ટર નામ પડે છે, એના કારણે આ ખેડૂતોને વિશ્વાસ આવે છે કે આપણે ત્યાં જશે તો છેતરાશીની ટ્રેક્ટર આપણને સારા ભાવથી મળી જશે। તેના કારણે મેસીની મેસીની ડિમાન્ડ થોડીક વધી રહેલી છે। ખાસ કરીને આજે આ ભચાઉ ને રાપરમાં વધારે કેટલા ટ્રેક્ટર ગયા? આ ભચાઉ રાપરમાં આજની તારીખમાં જ આપણે ખાલી ભચાઉ રાપરમાં 61 ટ્રેક્ટરની ડિલિવરી કરેલી છે। અને આગામી તમારો ટ્રેક્ટરના કેવી રીતના સિસ્ટમ કઈ રીતના ખેડૂતોને લેવો હોય? ખેડૂતોનો ટ્રેક્ટર લેવો તો અત્યારે બેંકની સુવિધા બધી ઉપલબ્ધ છે અને પ્લસ આપણે ખેડૂતોનું જૂનું ટ્રેક્ટર બી એક્સચેન્જ કરેલી છે, તો ખેડૂતને એના કારણે બી ઇઝી વેથી ટ્રેક્ટર નવું મળી ચૂકે છે। અને આજની તારીખમાં હરેક ખેડૂતો પાસે આપણે નવા ટ્રેક્ટર પહોંચાડી રહ્યા છીએ। ખેડૂતોને ખાસ કરીને આમાં માઇલેજ શું છે મેસીમાં? આપણે મેસી ટ્રેક્ટરમાં માઇલેજ સમજો ને કે માઇલેજમાં તો મેસી ટ્રેક્ટર પ્રખ્યાત છે, લગભગ બધા ખેડૂતોને બી ખબર છે। ઓછામાં ઓછું તમારે 1 કલાકમાં 2.5 લીટરમાં તમારે 1 કલાકમાં 1 કલાક ટ્રેક્ટર ચાલે છે। અને ખાસ કરીને ટ્રેક્ટરની સર્વિસ માટે તમારી પાસે સર્વિસ ટીમ જ આખી અલગ છે, જેના માટે અમારા મેન પાવર બી બધા અલગ છે। અને સર્વિસમાં બી અમારી પાસે એવું છે કે અમે ડોર ટુ ડોર સર્વિસ કરી છીએ, કસ્ટમર ઘરે જઈને સર્વિસ કરી। કસ્ટમર ટ્રેક્ટર ગમે ત્યાં ખેતરમાં બંધ પડ્યું તો અમારી ટીમ કુવા જઈને ટ્રેક્ટરની સર્વિસ કરી આપેલ છે। જાટાવાડા ટ્રેક્ટર તો મેસી હું 30 વર્ષથી હલાવું છું અને ટ્રેક્ટર મને બહુ ગમ્યું છે, કારણ કે પહેલું જે ટ્રેક્ટર મેં લીધું ને એ મેં 2.5 લાખમાં વેચ્યું હતું। 2.5 લાખમાં લીધું હતું, ખરીદી હતી અને 2.5 લાખ રૂપિયા, અને 5 વર્ષ એને હલાવ્યું હતું। 1 રૂપિયાનો મેં ખર્ચો કર્યો નહોતો અને 5 વર્ષ પછી મેં વેચ્યું ને ત્યારે મને 2,51,000 આવ્યા હતા। 4,000 કહી નાખ્યા હતા। આ મેસીનો ફાયદો મને જબરદસ્ત દેખાણો। એક તો વેચવામાં સારું, એક તો એની હાઇડ્રોલી સારી। હાઇડ્રોલી એ ટ્રેક્ટરને તમે મૂકો એટલે આ સીટેથી ઓ સીટે આવતી, એને હાઇડ્રોલને અડવું ન પડે, એની રીતે કંટ્રોલ થતી આવે। બીજું થોડાક જ વરી આવે, આમાં થોડીક ભાવમાં જે વરી આવે। બીજું ટ્રેક્ટર બીજા ટ્રેક્ટર તમે બ્રેક મારો તો પાછળ બેઠો હોય ને પાડી દે, કાં તો ઝટકો આવે, કાં લીવર રાખવું પડે। આ વગર લીવરે
તમે એના માથે એક બ્રેકમાં પગ દો એટલે અહીંયા બધે બર્થ વરે ને એમ વરી આવે. આ મેસીનો અવાજ, એની હાઇડ્રોલી હારી, એનું વરવાનું સ્ટીયરિંગ હારી, આખો દી ડ્રાઈવર થાકે નહીં. આ મેસીની ખાસિયત છે. અને વેચવા જાઓ ત્યાં એની કિંમત પૂરેપૂરી આવે. એનું એન્જિન બહુ સારું. આ મેસીનો બહુ એનો આમાં હા મેસી મારી પાસે બધા છે અત્યારે. મારી પાસે 1035 છે, 241 છે, 9500 છે, 9000 છે, 295 63 પણ છે અને 241 પીડી પણ છે. મારી પાસે 5-7 ટ્રેક્ટર છે અત્યારે. માઇલેજમાં જે 241 અને 245 છે ને એનું મેં માઇલેજ બચાવથી લઈ જાઉં. મેં તેલ પૂરી નાખી અને ઘરે જઈને માપું એટલે એ મને 13 નું એવરેજ આવે છે. 1 લીટરમાં પ્રતિ 13 કિલોમીટર હાલે છે આ મેસી. અત્યારે અમારા ઘરે 7 ટ્રેક્ટર છે. હા હા જમીન છે અને ટ્રેક્ટર છે. હા મેસી જ અમારે વધારે પસંદ.